સપ્તમુખી વાવ કે જે વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલી છે. અહીં ડભોઈ તળાવના કિનારે સપ્તમુખી એટલે કે 7 દિશાઓમાંથી પ્રવેશ કરી શકાય તેવી એક વાવ આવેલી છે. આ વાવની વિશેષતાની વાત કરીએ તો કે આ વાવમાં પ્રવેશ કરવા માટે શરૂઆતમાં 3 બાજુએથી પ્રવેશ કરી શકાય છે અને પછી મંડપની રચના જોવા મળે છે. ત્યારબાદ ત્યાંથી થોડા આગળ વધીએ છીએ ત્યારે બીજી 4 દિશામાંથી તેમાં પ્રવેશ કરી શકાય તેવો જોવા મળે છે અને 2 થી 3 માળની મંડળ આકારની વિશેષ વાવ જોવા મળે છે. પ્રાચીન સમયના શિલ્પોને કંડારેલી આ વાવ એક અદ્ભુત નજારો જોવા મળે છે. પરંતુ આ વાવની વિશેષતા એ છે કે નજીકમાં તળાવ હોવાના કારણે તેનો મોટો ભાગ પાણીની અંદર ડૂબેલો જ રહે છે. એટલે કે એક સમયગાળા માટે આ વાવ વિશેષ પાણી સંગ્રહનું મહત્ત્વનું કેન્દ્ર હશે તેવું કહી શકાય છે. તેનો ઉપરનો મંડપ જોઈ શકાય છે કે જેમાં નાની અદ્ભુત કોતરણી કામ થયેલું છે. આ વાવનું નિર્માણ ઈસવીસન 1255ની આસપાસ વિસલદેવ નામના વ્યક્તિ દ્વારા થયેલું હોય તેવો ઉલ્લેખ